જમાવટ પડી ગયો તારી વાડીએ? આપણી વાડીએ જમાવટ જ હોય લા. કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે જ નહીં. જમાવટ હોય? જમાવટ જ હોય મોટા જો. તે ભંગે બપોર આયેલ એટલે મને જમાવટ પાડી જોઈ. એટલે હમણાં તને વાત નો કરી. શું? કે તારા ભાભી પિયર બાજુ છે. લાલ. એટલે આમ જો. હું? રહોડે હમણાં કઈ થાય એમ નથી ભાઈ. એવું છે? હા બીજા. તો શું કામ છે એ લેવો મને હું બોલાય એ મને કે. તારું એક નાનું એવું કામ છે. કેને ભાઈ? કોઈ કીધે નો થાય તારે કીધે થાય. થઈ જાય મારા કીધે બધું થઈ જાય. તારું પાર હું પાડી દો પછી. મેં કીધું થોડીક વાવણી બાકી છે. હા. એક ભાઈને બોલાવું. હા. બે હંપીને વાવણી કરીએ. તો થાય ભાઈ. એટલે તને બોલાવ્યો ભાઈ. તે કાલા બે દી ક્યાં ગઈતા હતા વાવણી નો આવ્યા ભાઈ? એટલે હમણાં એ બાજુ ગયો તો આટો ગયો તો. એવું હતું? પૂછતે પારસ. તાલ ને મારો ભાઈ સમજો. હા. ભાઈ વિશે તો લણમાં થાય કા. રણવા થાય ભાઈ. તાલ મારો ભાઈ પેલા તારી વાવણી વાવ્યો મારો ભાઈ. હાલ મારો ભાઈ. જા. હા શિરોણા હા. આજરોજ મુંગરા પરિવારના આંગણે જ્યારે વાલા ભક્તો મારું કનેશ્વર ધામનું બાબા રામદેવ મમડાળ આપની સમક્ષ વાલા ભક્તો રજૂઆત કરવામાં આવી હોય, શુભ શરૂઆત કરવામાં આવી હોય. રમતું રમતું ખેડૂતના પાત્ર પહેરવેશ સુધી અમારું મંડળ વાલા ભક્તો પહોંચ્યું હોય તો અહીંથી ખાસ કહેવાનું એટલું વાલા ભક્તો અગત્યની ખાસ જાહેરાત. ક્યાંય જે કાંઈ પણ રકમ થાય છે, કાંઈ પણ ફંડફાળો થાય છે, કાંઈ પણ ઘોર થાય વાલા ભક્તો એક પરમાર્થના કાર્યની અંદર વાલા ભક્તો આપની આ રકમ વાપરવાની હોય. જે કાંઈ પણ આપના તરફથી ફૂલની તો ફૂલની પાકડી આપવામાં આવશે વાલા ભક્તો મંડળનો ખર્ચ કાઢતા એક પરમાર્થના કાર્યની અંદર વાલા ભક્તો આપની આ રકમ વાપરવામાં આવશે. પરમાર્થનું કાર્ય કહેતા ગામ કનેસરાની અંદર દર વર્ષે ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવતા હોય એની માલિકો એક પે કહેતા 151 જેટલી ચીજ વસ્તુ ગરીબ દીકરીઓને દાયજાની અંદર દેવામાં આવતી હોય એનાથી વિશેષ વાલા ભક્તો કનેસરા ધામની અંદર ગાયોની ગૌશાળા વાલા ભક્તો આવેલી હોય. આપના તરફથી જે કાંઈ પણ રકમ આવશે મંડળનો ખર્ચ કાઢતા દીકરીઓના દાયજાની અંદર અને ગાયોના ઘાસચારાની અંદર વાલા ભક્તો આપની આ રકમ વાપરવામાં આવશે. માટે એક મંડળનો સભ્ય વાલા ભક્તો આપ સુધી ફાળાની મોકલાઈ અને આવી રહ્યા હોય તો એની માલિકો ફૂલની તો ફૂલની પાકડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો. અહીંથી કીધું એમ જે કાંઈ પણ રકમ થાય મંડળનો ખર્ચ કાઢતા પરમાર્થના કાર્યની અંદર વાલા ભક્તો વાપરવાની હોય. કહેવાનો અર્થ એટલો વાલા ભક્તો મૂછો મરડતા મહીપતિ ગજબ હતા ગંભીર પણ સબડી એના શરીર અમે મહાણે જોયા મેકરણ અને મરદ વીર માંધાતા વસુંધરા જેને વરી પણ સબડી એના શરીર અમે મહાણે જોયા મેકરણ. હું તમે મનુષ્યનો અવતાર મેળો હોય જેનું નામ છે નો એક દિવસના સમયની માલિકો જરૂર નાશ હોય. માટે કહેવાનો અર્થ એટલો કે મારે તમારે એક દિવસના સમયની માલિકો જમરાજાનો દૂત આવી અને ખોરિયાની માલિકોથી જીવ કાયમને માટે એમ કહેવાય વયો જાહે. ઈ ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની વેળા થાય તારે જવાની પાત પછી ભેગા મળી ઉતાવળ કરશે કાઢી જવાની લોટ પાણી અને લાડવો મૂકશે જરૂર નહીં હોય તારે ખાવાની. પ્રાણની સગી છે આ દુનિયા 1 મિનિટના ચોથા ભાગમાં તને ભૂલી જવાની. પણ જ્યારે મનુષ્યનો અવતાર મળ્યો હોય ત્યારે કહેવાનો અર્થ એટલો હોય વાલા ભક્તો પરમાર્થનું કાર્ય રોપાણું હોય એની માલિકો હું તમે વાલા ભક્તો પરમાર્થના કાર્યની અંદર ફૂલને તો ફૂલની પાકડી વાપરી હોય. મર્યા પછી જો કાંઈ ભેગું આવતું હોય તો એક ભજેલો ભગવાન ભેગો આવે, એક દીધેલું દાન ભેગું આવે અને એક કરેલું કર્મ વાલા ભક્તો ભેગું આવતું હોય. કારણ કે હું તમે અવારનવાર અનેક એમ કહેવાય મહા મુશ્કેલીની માલિકો મુકાઈ જતા હોય વાલા ભક્તો. જેટલા જેટલા હું તમે ધર્મથી છેટા ભાગશું એટલા હું તમે એમ કહેવાય મુસીબતની માલિકો મુકાઈ જાય. ઇતિહાસની વાતો બહુ છેટી રહી. માત્ર 1 મહિના દિવસ પહેલા મોરબીની બજારને જો કદાચ યાદ કરી તો મોરબીની માલિકો જે ઝૂલતો પુલ તૂટ્યો એની માલિકો કદાચ કોઈ મોતનો વેપારી કદાચ કોઈ મોતનો સોદાગર એમ કહેવાય કે મોરબીની બજારમાં ઉઘરાણીએ નીકળ્યો હોય એ પુલ પડે એની માલિકો 150 જેટલા માણસો કાયમને માટે એમ કહેવાય કે પોતાના ખોરિયાની માલિકોથી જીવ એમ કહેવાય કે જમરાજાનો દૂત આવી અને લઈ યોજાય. એ મોરબીની માલિકો કોઈ પોતાનો ભાઈ ગુમાવ્યો હશે, કોઈ પોતાનો ભરથાર ગુમાવ્યો હશે, કોઈ પોતાની જનેતા ગુમાવી હશે, કોઈ એમ કહેવાય કે કેટલાયનો પરિવાર એવો હશે કે જેને દીકરીએ દીવો નહીં રહ્યો હોય વાલા ભક્તો એની દીકરીએ દીવો નહીં રહ્યો હોય. પરમ કૃપાળુ પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે. પણ કહેવાનો અર્થ એટલો
84 લાખ યોનીના અવતારની માલિકો જો કોઈ રાંધેલું ખાતા હોય ને તોય માણા ખાય કહેવાનો અર્થ 84 લાખ યોનીના અવતારની માલિકોથી મુક્તિ મેળવવા માટે જોઈએ કે અવતાર હોય ને તો મનુષ્યનો દેહ મીડો હોય પરમાર્થનું કાર્ય અહીંયા યોજાણું હોય વાલા ભક્તો તો એક ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય ફૂલની તો ફૂલની પાકડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો અહીંથી કીધું એમ જે કાઈ પણ રકમ થાય એક દીકરીઓના દાયજાની અંદર અને ગાયોના ઘાસચારની અંદર વાલા ભક્તો આપની આ રકમ વાપરવાની હોય માટે કહું છું મરું પણ માગું નહીં અપને તને કે કાજ પણ પરમાર્થને કાજ મન માગતા ન આવે લાજ આ બાજુથી હિતેશભાઈ હળવદિયા એમના તરફથી 500 રૂપિયા આપવામાં આવતા હોય એટલે વાલા ભક્તો ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય ફૂલની તો ફૂલની પાકડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો આ બાજુથી 2001 રૂપિયા રણછોડભાઈ કડલીવાળા એમના તરફથી 2001 રૂપિયા અહીંયા ગાયોના ઘાસચારા પેટી આપવામાં આવતા હોય ખૂબ ખૂબ ધન્યવાદ વાલા ભક્તો માટે ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય એની માલિકોર મન મૂકી અને વાલા ભક્તો વરહી જાજો અને અહીંથી ખાસ એક માં ભગવતી મેલડી માની એક જય બોલાવવાની હતી તો જ્યાં સુધી અમારો અવાજ સંભળાય બે હાથ ઊંચા કરી અને માં ભગવતીને જય બોલાવજો બોલ મેલડી માતને માટે ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય ફૂલે તો ફૂલે પાકડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો એનાથી વિશેષ અમારું કનેસરા ધામનું બાબા રામદેવ રમા મંડળ રમાડવા માટે ભાઈ રિંકલભાઈ પટેલભાઈ પ્રવીણભાઈ નસીત રામભાઈ કાઠી અને શક્તિસિંહ જાડેજા બાપુનો સંપર્ક કરી આપ અમારું મંડળ રમાડી શકો છો ધન્યવાદ હાલો એ ભાઈ એ બીરા હાલ મારો ભાઈ હરકથી આપણે બે ભાઈ તારી વાવણી વાવવા જાય મારો ભાઈ હાલ બીરા અને ક્યાંક વાયવું હશે તો ક્યાંક લણવા થાય ભાઈ હાલ બીરા જહો ભાઈ જહો આયા બા વાવણી વાવવા હાલા ખેડૂત ભાઈ વાવણી વાવવા હાલા રે વીરા અરે ભાઈ હો વીરા સામેથી મહારાજ આવતા હોય જણાય છે વીરા જણાય છે મારો ભાઈ હાલ વીરા આજ આપણે બંને ભાઈ અવરું ફરીને ઉભારી જાય મારો ભાઈ હાલ બીરા જો અહીંયા 2100 રૂપિયા મહેશભાઈ દામજીભાઈ મોગરા એમના તરફથી ગાયોના ઘાસચારાની અંદર આવી રહ્યો હોય માટે ફાળાની બુક વાલા ભક્તો આપની સમક્ષ આવી રહ્યો હોય ફૂલ તો ફૂલે પાકડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બની જાઓ ધન્યવાદ આજ મને તમને જોઈ આજ ખેડૂત ભાઈ હળું ફરી વાસ માટે જઈને તપાસ કરો વીરા ભલે મહારાજ અરે વીરા ખેડૂત ભાઈ હા વીરા બધાન અમને અને અમારા મહારાજાને જોઈને શા માટે અવરું ફરીને ઉભા રહી ગયા હા વીરા બધાન આજે મેં તમારા મહારાજે અવરું ફરી નથી બા મારો ભાઈ હા વીરા પણ આજ મેં બે ભાઈ મારા ભાઈની વાવણી વાવા જાતા હતા વીરા જો વાયુ વિશે તો કાંઈક લણવા થાય મારો ભાઈ એટલા માટે હું મારો ભાઈ આજ વિચાર કરી હા ભાઈ કે કઈ વસ્તુ ઘરે ભૂલીને આવ્યા એટલા માટે હું મારો ભાઈ અવરું ફરીને પાસે વીરા પર જાન અરે વીરા ખેડૂત ભાઈ હા ભાઈ બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો તો હા વીરા બધાન તો શા મારો ભાઈ જઈને આપણા મહારાજને એક વાત કરી દે વીરા કહો વીરા કે તો આજે ને ખેડૂત ભાઈ જો સત્ય કહી દે વીરા તો તમારા મહારાજને માથું તો નહીં લાગી જાય ને ભાઈ ભલે ભાઈ જાઓ ભાઈ જાઓ અરે મહારાજ આજે જો ખેડૂત ભાઈ સત્ય વાત કરશે તો તમને દુઃખ તો નહીં લાગે ને? અરે ભગવાન આજ ખેડૂત ભાઈને કહો કે જો આજ સાસુને સત્ય કહે હા મહારાજ તો એમને રાતથી નામ આપજો અને જુગદાર જૂઠું કહે તો ભોળાનાથના સોગંદે એમની સતી મનાવો ભાઈ ભલે મહારાજ અરે વીરા ખેડૂત ભાઈ હા વીરા બધાન જો સાચું ને સત્ય બોલશો બોલી જાય ભાઈ બે ભાઈને રાજમાંથી ઇનામ દેશું બે ભાઈ ને હા બે ભાઈ હા
અને જૂઠું બોલો તો ભોળાનાથને સોગંદ છે. એ ભાઈ આજે વીરા હમ દીધા હામ આપણે ખવાય નહીં ભાઈ. એ નો ખવાય વીરા. એ ભાઈ હા હા શું કહી દેવા વીરા. એ ભાઈ હા ભાઈ જે વાત સાચી છે ને વીરા, હા ભાઈ ઈ હોય છટકી હા મારા તે સાચું કહી દે વીરા. તો રાખજે ભાઈ તૈયારીઓ. તૈયારી વીરા. જહબ ભાઈ જહબ. મહારાજના શરણમાં ખેડૂતના નમન હોય મહારાજ. કહો ભાઈ. અરે મહારાજ એ મહારાજ તો આજ અમે નથી કહેતા મહારાજ, વીરા, પણ આજ મેં હરસ પરોસ એવી તમારી વાતો થાય છે મહારાજ. શું વાત કરો ભાઈ? આ મહારાજ કે મહારાજ અજમલના પાપી પેટના જ વાંચ્યા હોય. અને જો મહારાજ આજે વાંજિયાના મોઢા જો ને આજે અમારી વાવણી વાવવા વિયા જાતને મહારાજ, વીરા, તો મહારાજ તો આજ મારા ભાઈના ખેતરમાં મહારાજ એક દાણો પણ ન ઉગે મહારાજ. એટલા માટે ખેડૂત અવરો ફરીને વાંચે મહારાજ, અવરો ફરીને વાંચે. અરે હે વીરા ખેડૂત ભાઈ, હા મહારાજ કોણ કહે છે કે ભોગરના રાજવી અજમલ આજ પાપીના વાંજ્યા છે ભાઈ? આ નગરના લોકો બધા તમારી વાતો કરતા હોય મહારાજ. અરે વીરા, હવ એમની ને આપને કેવી વાત જૂઠી છે ભાઈ? અરે શા માટે જૂઠી કેવરાવો છો મહારાજ? હા વીરા, હવ સતી વાતની આપને જાણ નથી, જાણતો નથી મહારાજ. માટે હું કહું હા અને તમે પણ સાંભળજો ભાઈ. કહો મહારાજ, તમારી આજ્ઞાઓ તો અમારી શિરે માન્ય હોય મહારાજ, શિરે માન્ય હોય. સાંભળજો મોટા ભાઈ. ઓ જય મહારાજ. રાજન તો હું ને ખેડૂત સાંભળજો રે વીરા, આજ કરી દવ મારા રુદિયા કેરી રે. કહો મહારાજ કહો. ઓ રામા, રાજન તો હું ને ખેડૂત સાંભળજો રે વીરા, આજ કરી દવ મારા રુદિયા કેરી રે. કહો મહારાજ કહો. ઓ લાસાન લક્ષમી બને દીકરીયું, સપનું હૈયા કે રોહાર નાનકે. જાણીશી મહારાજ, બધું જાણીશી મહારાજ.